આવું એક તાપડી કરી મારા તાપડી સાત વગરની ભક્તિ કરશો સોય ભક્તિ ઉક્ષેલ્યા હરિશ્ચંદ્ર તારામતી ભગવાન જોડે માગી જતા કે માગ હું છું એ તો આટલું જ માજી તું કે હવે આવનાર સમય કળિયુગ આવશે અને કળિયુગ મોણે હિંમત હારી જા અને હિંમત હારી જા ને તો કોઈ વિશ્વાસ રાખશે નહીં પરમાત્મા તમારા ઉપર કશું જોઈતું નહીં ખાલી આટલા આશીર્વાદ આલો અને આવું વચન આલો કે આટલી કોઈની કસોટી ના કરો લ્યા અને કસોટી તો દેવ કે ભગવાન ભક્તોની કરશે લ્યા આવા નાદાન માણસની નાસ્તિકની ભક્તિ નાસ્તિકની કસોટી નહીં કરાવ્યા આવા ભક્તોની કસોટી કરશે લ્યા કોઈ કહેશે ભક્તિ કરીએ છે તો બધા દુઃખી થઈએ છે લ્યા નિશિલ દેશે લેવાનું પરિણામ મળશે લ્યા આવા અમારા ખરાબ વિષયની ટાપડી મેળીના રામ ભક્તિ કરશે ની કસોટી થા 100% લેવા અને એની કસોટી થા ને તેના હારા ગળા માતા પણ જો દેવમાં બેઠા છો અને દેવની વાત લઈને બેઠા છો તો આજ તમે ભગવાનની કથાઓ કરવાની આયા આજ તમે મારી વાતો ખબરવાની આયા તમે આજ આવ્યા છો તો તમારા દુઃખ બટાળવા આવ્યા છો ક્યાં બધા ફરીને થાચ્યા કોઈ કે ફલાણા ભોય જાય કોઈ કે ફલાણી માતા ગયા કોઈ કે કેટલા મૂડા પડે કેટલી વાતાવરણ છે કેટલો વાયણ કર્યો લ્યા પણ મારા દુઃખ નહીં વટતા લ્યા કોઈ કીધું રૂપાલમાં જાઓ જબરી જોગણી માતા છે લ્યા અને કોઈ કે છે મેરડી માતા કોઈ કે ઢબડી માતા કોઈ ભગોની માતા કે જબરી માતા છે લ્યા રૂપાલમાં કોઈ કે છે જબરો ભો છે લ્યા કોઈ કે છે જબરી માતા છું અરરા ચેવો સમાજ છે કે ફલાણો સમાજ છે લ્યા હે અને એની માતા કોઈ જોનતા હશે જૂના હશે કે એની તો માતાઓ જબરી હોય સમાજની હે ભાઈ શું માતાઓ સમાજ ઉપર નક્કી કરે છે કે આ સમાજ જબરો છે કે આ સમાજ આવો છે કે ઓને હું જબરી રહું હે ભાઈ કોઈ કે છે રાવણની માતા જબરી હોય કોઈ કે વાલ્મીકીની માતા જબરી હોય હે ભાઈ અલ્યા કોઈની જબરી નહીં લ્યા તમારી ભક્તિઓ જબરી હોય લ્યા અને તમારી ભક્તિઓ માણસોની જાતિ ગમે તે હોય લ્યા દેવ કોઈ જાતિ ઓળખતું નહીં તમારી જબરી ભક્તિ છે ને તો તમે જબરાન તમારી માતા જબરી લ્યા જગતમાં કોઈ જાતિ જબરી નહીં કે જગતમાં કોઈ માતા જબરી નહીં લ્યા મોટા મોટી તમારી ભક્તિ જબરી લે તમારી રેણી કેણી જબરી લે આવી રેણી કેણી રાખશો ને આ વચન રાખશો તો આજ તમારી ઘરની માતાઓ જે નહીં બોલતી ને એ જ માતાઓ કૂદકો મારી બોલશે ને ઘોડો પકડી હેડશે ને હેડ દીકરા કોડું પકડી હેડું કદાચ આ શેડે પેલા શેડે ના પકડે તો હું કાળા વિશે પણ આવી રેણી કરીને આવા વચન નહીં રહ્યા દરેક ઘરમાં મોટા ભાગના અપયા રહ્યા અને ઘેડાના તમારા માણસોના તમારા બાપાઓના તમારા દાદાના આજ માણસોમાં અપયા તૂટી જાય છે ને તમારી ઘરની માતાઓ રહી 20 વરી 20 અને 25 વર્ષ ભક્તિ કરો એટલે તમે દિયાવતી કરો પણ 25 વર્ષે તમારી માતા કસોટી કરે ને કે લાય પછી એની ભક્તિ કરી છે તો હાસી કરે છે ખોટી કરે લાય ટ્રાય તો કરું અને એની નવું નહીં કે એ તમારી ભૂલ યાદ કરાવશે 25 વર્ષે કે દીકરા તારા બાપનો ઝઘડો ભરણા ઘેર પડ્યો છે તમારા હોમા ઘરમાં પડ્યો છે તમારા કુટુંબમાં પડે છે અને તારા બાપનું હોમા કાકા બાપાએ ઘરે પડાવી લીધું છે એટલે હું માતા તો ઘરે લેવા દઈશ જો હું ઘર લઈને આવું તો હું જતો નહીં જા 25 વર્ષની ભક્તિમાં આટલી એક શીખાડું છું અને આટલી તને જોણ કરું છું હા તું એમ જ ભેળવવાનું છે હા તું એ જ કહેવાનું છે બાપાનું ટપુ કરવા જીવાય અને ટપુ કરવા જે એક થઈ ગયા હોય એટલે માતાને ગમ્યું ના હોય અને ગમ્યું ના હોય એટલે એની તકલીફ આલતી હોય અને એ તકલીફ આલતી હોય એટલે આજકાલના ભુવા જતા કે દેખાતું ના હોય ઘરની માતા જલ્દી પકડાય નહીં એટલે કહેશે કોકને કરી નાખીશ કોકને કરી નાખીશું તમે એવા જબલા કરોડપતિ સેવા છોલ્યા કે તમારું પડાઈ લેવું છે એને તો હોમા ધડીએ કરી નાખ્યું લ્યા તમે ચિત્તા એવા ખૂન કરી નાખ્યા લ્યા કે તમે એટલા એવા તેવા જબરા લાકડીઓ લોકોનો માર તમારું કોકને કરી નાખીશ તમારા ઉપર લ્યા તમે ચેટલોના ઘરમાં ઘાલ્યો લ્યા ચેટલાનો ધન ઘરમાં ઘાલ્યો લ્યા ચેટલાનો લૂંટી ઘરમાં લાયા લ્યા તે કોકને કરી નાખ્યું છે લ્યા અલ્યા તમે ખુદ દુખી છો તમે ખુદ દુખી છો તમે શું લૂંટવા જાવ કોકને લ્યા આવી વાતો તને ખોટી માનશો નહીં કે કોઈને કરી નાખ્યું છે લ્યા અને જો કોકને કરી નાખ્યું છે તો કોક ના કહેતા નોમ દેજો દીકરાઓ દરેક ભુવન આવું કહું છું લ્યા
કોઈ આવું કોઈને બ્રહ્મ ગાલશો નહીં કે કોકને કરી નાખ્યું, કોકને કરી નાખ્યું નહીં, પણ કોકની માતા, અરે માતાનું નામ ના દેશે તો કોઈ નહીં લ્યા. પણ આવું નામ દો કે ફલાણા જાતે ઝઘડો થયો તો આ નાવો તમારો ગુનો હતો અને એ ગુનાના હિસાબમાં હોમા ધણીની માતા આવી લ્યા. આવું જરૂર ચોખટ કરજો ભો. આવું કાળા ખાવડાની નિશાની રેડી પૂછ. પણ આવું બ્રહ્મ કોઈને ગાલશો નહીં અને કોઈને વ્યામમાં ગાલશો નહીં કે કોકને કરી નાખ્યું તો કોક તો આખા જગતમાં મલકમાં કેટલા માણસો છે, કેટલા ભુવા છે, કેટલા વિદ્યાવાળા એમાંથી સિયાય કરી નાખ્યું કુના વ્યવહાર આપવો. કોકને કરી નાખ્યું તો કુના વ્યવહાર આપવો લ્યા. આવો કોક તો નક્કી કરવો પડે ને. તો ધણી શું નક્કી કરશે? કોક કોણ? એટલે હોમાં ધણી ને હોમાં ભુવા એમ કહેતા હશે કે તમારો શું ઝઘડો થયો તો લ્યા. આમાં હોમાં ધણીની યાદ હશે તો ભુવાનું શું કરવાના લ્યા? હોમાં ધણીની યાદ હોય કે ફલાણું ખોટું કરી તું તો ભુવાને બોલાવવાની શું જરૂર છે દીકરા? એ સાથે ધણી હોમાં ધણીને નવી પડી અને કદાચ હોમાં ધણીને નવી પડીને માફી માગી અને એની જે નીકળતી રકમ હોય કે જે તે હોય વ્યવહાર હોય આ લીધા ને તો ભુવાની કોઈ જરૂર નહીં લ્યા. તમે જાતે ઘરના ભુવા બની શકો છો લ્યા. તમે તમારા આત્માના ભુવા, તમારા મનના ભુવા જાતે છો લ્યા. ભુવા હજારો હોય લ્યા, પણ જો કદાચ તમારું મન ના મળે ને તો ભુવા બેકાર ને. આ મનના રાજા તમે જાતે છો. તમારું મન કહેશે ખસે અને બીજું કહેશે તમારી ઘરની માતા કહેશે તો કરશો લ્યા. પણ એક બાજુ ભુવો કહેશે અને એક બાજુ તમારું મન હા પાડશે અને જો કદાચ ઘરની ના પાડશે ને તો વાત બેકાર ને બેકાર લ્યા. ભુવાની કોઈની તાકાત નહીં ઘરની માતાઓ ગહેડે લ્યા. ભુવો પોતાની માતાનો હોય લ્યા અને તમે તમારા ઘરની માતાના દીકરા હોય લ્યા. અરે તમે જાતે તમારી માતાને ઓળખી અને તમારી માતાની માફી માંગો ને આ દુનિયામાં જવાની જરૂર નહીં. પણ એક અણસાર માટે, એક જવાબ માટે હારું ઘરકી મુર્ગી દાબરો મુર્ગી. જો કદાચ ઘરનો કોઈ ભૂવો કે ઘરનું કોઈ છોકરું ધૂણીને કે અને આવી કોઈ સિદ્ધિની દુઃખ હોય અને આવી સિદ્ધિ કે ભાઈને ધૂણવાવો કે દીકરાને ધૂણવાવો કે હું સિદ્ધિ માતા આવી અને તારા ડોહાઈ મારા કોડિયા ઊંધા વાળા હતા એટલે ખબર ના હોય એટલે મોનવા ના દે. એટલે પાછો જે ધૂણવારો હોય ને, જે ભાઈ ધૂણતો હોય ને એટલે એ ધૂણતો એટલે પાછો પેલો હોભરતો હોય ને એ કે આપણે તો કોઈ ગોળિયા ઊંધા પાડે નહીં, ચમ કે ખબર નહીં એટલે ના પાડશે. અને એરો ધૂણવાન કે છે કે તું જ્યાં ભૂવાય તને કીધું તો તું ધૂણી કરતો કોઈશ. જો કદાચ કોઈ માતા સપને એમ કે છે, કોઈ માણસ એમ કે છે અરે પોચ ભાઈ ઘરમાં હોય અને પોચ ભાઈનું કુટુંબ હોય તો એક ભાઈના દેવ કડ્યું કોઈ સપને ના આવો પણ કદાચ તમારા મનને મનાવા અને તમે જો કદાચ હરખાઈ નાખ્યું અને તમે એટલી બધી ભક્તિ ગોડી કરી હોય ને અને દેવને કદાચ બનાવવું હોય ને તો એકના સપને માં વાત કરે ને કે દીકરા કે આવું ફલાણો ગુનો છે. એક મોનો હથિયાર થાય સપના વાળો પણ ચાર હોય કે ના અમારા સપનામાં કે તો મોની હું તમારી માતા દાસી છે રી તમારી કટવતલી છે કે તમે મોટી કરી છે કે તમે એને પારખા માગો લ્યા. અલ્યા પારખા તમે શું માગો? પારખા તમારા મન પાસે માગો કે તમારા મન કેટલા હતા છે લ્યા. તમે જગતમાં શું ખોટું બોલ્યા નહીં, અસત્ય શું વાપર્યું નહીં લ્યા અને સત્યના રહે તો હેડ્યા છો લ્યા. આવા તમારા આદન પૂછી અને પછી કોઈ માતાના પારખા લઈ જાઉં કોઈના પારખા લઈએ નહીં, આપણા મનના પારખા લેજો અને બીજા પારખા લેવો તો આપણા ઘરના સભ્યોના પારખા લેજો. દીકરા કોઈના પારખા લેવાની જરૂર મારા ટબડી રામ જો જમ રોમવારે આસપાસ હોય એટલું આ સાબરકોટ માતા શું ઓ આખું નાખું કે છે પ્રોફેશનલ જુદા હો ભાઈ કિશન એ મારા ઢબુડી બેનો રમ્સ અને આ બધા ભાઈઓ ને મારા રમ્સ અમારા ટોળા હું બદલા બેઠા છું આગળ એટલે મને દીકરી તો બસ અરે આ મારા દીકરા છે બસ હું ની દીકરી છું. ઉમરવાળાને કેવું પૂછું તો પડે હે બોલે હેડો બે મોટા વાઘી આવડી બેઠે આગળ હે ભાઈ એટલે ગગનમાં ઘાસે તો ખરું જ કે ગગનમાં ગાજીમાં તો બકરા ખા જા ખરા ખા હે ભાઈ આમાં દીકરાનું હરખું કરું છે કે શું ચાલ્યા હે ભાઈ દીકરાનું હરખું કરું છે કે આમાં બે દીકરા આગળ બેઠા તો મારા છે દીકરાનું ક્યાં ઉપાસ તો હે ભાઈ પણ
પણ એકાએક દીકરો અહીં નથી કેવા કી છે કે ભાઈ લે હાડો એકાએક દીકરો કોણ છે કે ભાઈ દીકરાનો દીકરો એકાએક જ કહેવાય કા એક જ છે કા બોલો દરબાર તમારું શું કેવું છે એક જ છે તમારી આ જુદા ભાગ લાપાડી આલે મી તમને કે ભાઈ કેમ મુરજીભાઈ આ બા આ તો મારો ભાવ વિકસે મને મારા રીસા કરે છે એટલે મારા ઓ ભરા હું થોડું કહી પાછું જો ભાઈ હોય કને કોઈને બાદ હાલોમાં આવતી નહીં બસ પ્રોફેસર સાહેબ આવું કોઈ બોધો બસ હોય કને કોઈને બાદ હાલોમાં આવતી નહીં કોઈને ક્યાં આવતું નહીં ચોખા ખાવામાં આવતું કે ચોખા ખાતા નહીં અને ચોખાની બાદ હતા મને 6 મહિનાની 2 મહિનાની 3 મહિનાની આ ચોખા ના ખાતા 6 મહિના સુધી સારું થઈ જાય કે ભાઈ તાર કોઈ દુખવાડી માતા હોય તો એવું કહેતી છે કે આ ચોખા ના ખાત હું રાજી થઉં ભાઈ તમારા ઘરમાં એક વાત છે સતી માતા નડતી હોય અને સતી માતાનું દુઃખ હોય સતી માતાના ગુના કર્યા હોય જો મારો હાથ હલતો હોય તો હું મને અડશો પાછા તમે પાછું ઓ કિશન કેવું હોય તો કરી પાછું ઓ લખણ મૂર્છે હે ઓ ના કહું ને ઝાપટ વાગે તો મારો ઝાપટ આ તો દેવનો પાહો છે આપણે હમણાં રહીને યાદ આવું મૂર્છે હે અને પછી મને માતાને પાછા બદનામ કર્યું ના કર્યું કોક દાડે ઓ કે યાર આ દાઢ દુખે છે પણ કે આ ઈડાનું કીધા દુખે એ ભાઈ મૂર્તિ ભાઈ લખણ એ ભાઈ મુરજી એ સો બધો ને આવું કે સો ખાન બાદ આલો માવતી નહીં કોઈને એવું કહેવામાં આવતું નહીં નારિયેળ ખાતા નહીં હે ભાઈ તો આ નારિયેળની બાધા તમારા લીધે શું કરો તમે સાલા કે તમને હે ભાઈ અને એમ નહીં કે હું મારી વાત તો બરાબર તને એમ કહું ટોકરાની બાધા તારા આજ જે સારું થઈ જા તો ટોકરું નહીં જ ખાવાનું અમે કેમ કે ટોકરું તાર દોથાર ખાને તો જ ખાવાના ભાઈ એટલે તમારા માટે સીધી પડે ના પડે હે ભાઈ એ તો થોડું પેલા બે દોતો હશે પણ હતું પડતું રાગે રાગે છું પણ મજબૂરીમાં છું ક્યારું કોઈ માતા આપણે ખાતા નથી કોઈ માતા ખાતા નહીં પણ કોઈ ખાવું પડે ને કહેવાય કે માતાને ટપુડી રીસ ચડે એટલે હા શું ખોટું એટલે બીકમાં ખાઈ દઈશું અમે હે ઓને કોઈ જબરજસ્તી કોઈ ખરાબ બધા અમે કોઈ યાર કોઈ ખાધું કોઈ મૂર્જી ભાઈ ઓ આર મોહન થાનો ડેફો આલે પોસો ચો આ ખાણા ગળ્યો હે ભાઈ ના બાધા ના કોઈ નહીં અને કોઈ નહીં ક્યુક ચોખા ખાવા નહીં તો તમારા ઘરની માતા છે માતા મેરડી માતા જે હોય કે માતા રાજી થાય 100 મહિના ચોખા ના ખાઓ તો 100 મહિના તમારી માતા રાજી થાય તો પેલી માતા એમ કહેતી છે કે તમે ચોખા ખાઓ છો એટલે હું એતરાજ છું ના આવું નથી તને એવું કહેવાય કે તમે 100 મહિના સુધી સંપલ ના બેઠતા એટલે સંપલ ના બેઠતા પછી તમારી માતા રાજી થા સંપલ પહેરો છો તમે એટલે એતરાજ ના હે ભાઈ તમે બધું ખાતા પીતા ને તમે બધું ખોશો નથી એતરાજ નહીં કેમ તાર મૂર્તિ ભાઈ શું કરીશ ખબર છે શું જોલ્યા બા आता नारियल વાત રાશી હોય કોઈ નહીં તો શું કરી પ્રોફેસર સાહેબ નારિયેળની વાત રાખી લેવું કે આપણે પેડા સડાવો મોહનથાળ સડાવો બરફી સડાવો કોઈ કોઈ જુદું જુદું સડાવી કે નારિયેળની વાત રાખવી નહીં કે આપણે નારિયેળ ખાવા તો નહીં કોઈને એમ કીધું કે ચોખા નહીં ખાવાના તો કે હા ત્યાં ચોખા નહીં ખીએ તો આ તો કુદરીની ખીચડી બનાવી પાછા અને કોઈ ફુવા છે એટલે હાલ કોઈ તેલ નહીં ખાવાનું તો કે તેલ ના ખાતું કોઈ નહીં આપણે સરસ શું ખાવા અને સરસ્યામાં સબ્જી બનાવે શું તકલીફ પડે ભાઈ ના ભાઈ આ ઇતના બદલા બીજું કોઈ કે મટન નહીં ખાવાનું તો કે આપણે હેડો તો ખવાય ભાઈ આ હું વાત આવ કે તમારી મૂર્જી ભાઈ એટલે હું માતા કોદાર બા ધામન તાલતી અને મેં કોદાર કીધું નહીં મારા મંદિરે સોખંડ નિવેદ લાવજો સળાવજો હે મારા સોખંડ નિવેદ સળાવો એના કરતા તમારા ઘરની માતાને સમાજો તમારા ઘરની માતા હારું બનાવે આ જો મારા સોખંડ નિવેદ આલશો અને તમારા ઘરની માતા ત્રાસ થાય ના થાય હું બેઠી છું વાગી બીજી માતાને સોખંડ નિવેદ આલે છે એના કરતા મને નાલને હું હારું કરી હારું ક્યાંક નાખે એટલે મેં કોદાર કોઈને કેમ કીધું નહીં કે મારા નિવેદ આલજો અને મેં કોદાર એમ કીધું નહીં કે મારા નામનો દીવો ઘેર કરશું એક વ્યક્તિ ઉભો થયો હેડો પ્રોફેસર સાહેબ એક વ્યક્તિ ઉભો થયો કે મેં તમને કોઈને કીધું કે દીવો મારા ઘેર મારા નામનું કરજો તમારા ઘેર કે મારા નામની અગરબત્તી કરજો કે મારા નામનું નારિયેળ ફોડજો આ ઉપર કીધું તો એક વ્યક્તિ ઉભો થયો કેમ કે હું કોઈ ક્યાં જીતે આનું કોઈને ક્યાં ઉઠતા મૂર્જી હે પ્રકાશ મારા કોઈને ક્યાં ઉઠતા મારા નામનું કોક કરો તમે કરો તો તમારા માટે કરો અને તમારી માતા માટે કરો અને તમારા ફળ માટે કરો
હે ભાઈ સારું કરશે તમારી માતા જ કરશે. હું તો ખાલી એક નિમિત્ત બનાવવાની માતા છું. હે ભાઈ અને હું તો ગુરુ છે માતા છું. તમારો રસ્તો બધી આલું દક્ષિણા આલ્યું તો આવી જને કોઈ નહીં. હે ભાઈ દક્ષિણામાં હું માગું છું શ્રીફળ સુંદરી અગરબત્તી. બીજું હું માગું કોઈ? હે ભાઈ હાથી ગોળા તો સર મળતા નહીં. શું માગું? પેલા તો ગોળા હાલતા હતા દરબાર હાલતા હાલતા દક્ષિણામાં ગોળો કે લે ગોળા છે લાગે 20 ગોળા છે કે લઈ જાય ગોળો હેઠ. અને તાર તો ગોળાનો બાલે ના આલું કે હારું હાલાતો છે કે હારું. એ ભાઈ કેટલા રૂપિયાનો તો એ વખત કિંમત થતી નહીં પણ એ વખત મન ભોળા હતા. મેડમ મન ભોળા હતા અને મોહન હતા. મોહન હતા મોહ. તારું મારું મોહન હતા મુરજીભાઈ. પેલા છૂટી જમીનો પડી રહેતી છૂટા વાળા જમબો તો મંધાતા. અત્યારે તો કોકના ઘર આગળ ભેંસ બોતો તો ખબર પડે. હે ભાઈ મુરજીભાઈ એ તો ડોર બોત આવ્યો ને ખબર હોય કે આ વગર ડોર તો શું ખબર હોય? હે ભાઈ પણ શા ધનવન તો ખબર હોય કે ના હોય કે કોકના ઘર આગળ પાર્કિંગ કરાય? આ પેલા બે શબ્દો તના અત્યારે પાર્કિંગ આવ્યો મૂળ વાત નહીં કશે કે હા ડોહા જો હોય કે કોઈ એમ કહેતું હોય કે બાદ હાલ હે તો બાદ હલિયા શરાક તો કે બાદ હાલો આવતી નહીં. પણ એક વાત નક્કી તમારું 1-2 કામ તો કરી આલીશ પાછી. ઓ 1-2 તો કામ કરી આલીશ. જો મને ક્ષણ ઘર આવશે મને કોઈ ખાવાનું થોડું ઘણું આવશે પાછું કરી આવી. હે ભાઈ મુરજીભાઈ આ છે એટલો નહીં કરી આવશું. હે ભાઈ લખણ ચોજી મુરજી એ મને શિયાળું હોય મને શિયાળું હોય મને કોઈ બપૈયો આલે હે કેરી આલે હે મને કોઈ સફરસન આલે કે ગોઠી આલે હે મને કોઈ સવણું આલે હે કે મને કોઈ રમકડું આલે હે મને મંગડી આલે હે મને જે હાલ હોય મને જે હાલ હોય તમારો પેલો ભાવ અને એ પ્રેમ તો મને જે હાલ દેન પડી ગઈ તો હું કામ કરી કરીને કરી આવ પૂછ પાછ. હે ભાઈ ઓહો પ્રેમના શ્યાર લકટોરા તો મીરા પીધા કોઈ થયું તો તમે મને એટલો બધો ગોડો ભાવ ને ભક્તિનો પ્રેમ આલો અને જો કદાચ શેર આલજો ને તો ગડા અમી કરી દઉં. આવ પૂછ પાછ મુરજી ઓ લખ હું કોઈ દર શેર કરું નહીં પણ જો હું શેર કરી અને કસોટી કરી ને તો પછી એ સોડ વીર એક કેરાવાના જી પાસ ઓ અસલ મારા અસલ મારું ગુજરાતમાં નામ ઢબુડી માતા કોઈ ભાર્યું નહીં. અર મોઢા બુડી માતા ઓ કોણ છે તમને ખબર નહીં માં તમારે જોઈએ નહીં પાસ. ઓ અસલ ઓ ઓ એટલે ઓ તમારો કામ નો 100% કરી આલી હું. હે ભાઈ પણ ભાવનો વિશ્વાસ રાખશો તો ઓય ઓય તમે ઓય કે તમે આવો છો તમને કામ કરી આલી. હે ભાઈ લોક નહીં આયા તો કામ કરી આલ્યો જોજો કિશન નથી કરી આલા ભાઈ લોકોને અમેરિકામાં જેલમાં ના છોડાયા બેઠે બેઠે કેટલો ને નોકરી આલી કે. હે ભાઈ અને કેટલો ને કામ કર્યો કે ના કર્યો બેઠે બેઠે તે હોય કે એકન ભાર્યું નહીં હોય કે બેઠે તો બેઠે મને સમરું છું તોય તો બેઠે હું કામ કોઈ બેઠે કામ કરું છું અને તમે તો મારા પાસે બેઠા છો. હે પણ હું જે ઢુકડા હોય ને એ થોડા આગા છે હોય અને આગા હોય ઢુકડા હોય. ઓ ઓ ઓ રોજ રોજ જો એકદમ દેશી ભાષામાં કહ્યું કે રોજ સંબંધ દીકરાના સંબંધ કર્યા હોય ને તો હું હારું હારું મેઠું મેઠું લાગે. ઓ શાણા લગન થાય અને લગન થઈને ભેગા થઈ જાય પતિ પતિ પછી એ બધું શાપ ઓ પછી રોજ કરી એટલે આવશે તમે રોજ ટુકડા હોય કર્યો એટલે તમે કે ઓહો બધું રોજ આપણે માતા બહાર હે અને પેલો જોયું નહીં ને એ હરખ લાગે ઉમંગ લાગે એ તમે પાછી અને પી હેડો કશું કેવું નહીં મારતું. હે કહું આમ હું તમ પશુ ભેગા કરે તો પછી નંબર લોકોના ચડાય આ બધા કોઈ મારું વાપરો બેઠા નહીં આ તો બધાનો દુઃખ મટાડવા બેઠા બધા હોય પણ હોય કોઈ કથા કલાકાર હું માતા નહીં કઈ મારી કોઈ કથા વાપરો આયા નથી. હે ભાઈ અત્યારે તો દુઃખ બધાનું હોય કે શું ખદવાલું સુખ શાને મળે પણ હું જે રસ્તો બતાવ્યો રસ્તો હેડજો સોજા બધા રસ્તા બતાવી હેડજો અને મને વિશ્વાસ હોય એવા મોણા પૂછજો અને મારા પર વિશ્વાસ ના હોય પૂછતા નહીં નકર તમે તમારું પૂછેલું તમારું બેઠેલું બધું પાણીમાં જા બરાબર કે હું થોડો હરખું પી હજી બાપડા થોડો થાક લાગીશ બાપડે થાક તો લાગીશ થોડું પંખો ખાવા જો ભાઈ પ્રકાશભાઈ હે તાર અને બાપડા કોઈ ખબર ના હોય પછી ખવા જવું પડે પછી થોડી લાઈ ના લાઈ પછી એને ફોન પણ સારું આજુબાજુ કોઈ દોસ્તો ને આપણે બસ બેઠા છે એવું લાગે છે એની જાત ખબર પડે કે ના પડે એ તો ધીરે ધીરે ખબર પડે બસ હવે તમે કોઈ શીખીને આવ્યા છે ભાઈ આ બંદૂક મારતા શીખ્યા હોય તો કોઈ ઉપરથી શીખીને આવ્યા છે પછી એ બંદૂક પકડી શકે દરબાર એટલે છે તો જાણો દરબાર બંદૂક પકડી શકે હાથમાં એવું પીએસઆઈ બનવું છે પોલીસ વાળા બનવું છે મિલિટરી વાળા બનવું છે હે ભાઈ
CRP વાળા બનવું છે હું બનવું છે ઓહો અને હું તો બનાવી દઈશ પાછી ઓહો એક દીકરી હા 8 વર્ષની પોલીસ કે મારા પોલીસ બનવું ના બનાવી દીધી 1 મહિનાની અંદર પોલીસ વાળી બનાવી દીધી હું લીધું કે હેડો પોલીસ સણ ઘરે લીધો કે અને હું સણ ઘરે આવ્યો ભાઈ હે ભાઈ પ્રકાશ મૂર્તિ અને હું માતા બોલતી આવ્યો કે નહીં આવું તો કે ના હું આવી એટલે હું એડવાન્સ બોલી કે નહીં આવું હે ભાઈ પછી દંડાસ ખબર કે નહીં હે ભાઈ તમે મારા પાસે રિઝલ્ટ લઈ જાઓ ને અને જો પ્રમાણે વર્તન ના કરી ને તો ઉનાળા માં આપણે બાદશાહ થઈ જા ઓ મારું લેણું ઊભું થાય ને તો તમે દુનિયામાં કોઈ માતા ના પકડી શકે પછી અને કોઈ કેમ કે સીધું કે આ તો બારસી કૂતરું દેખાય પણ અસલ હું કોણ છે કોઈને ખબર પડે મને ઓળખવા મૂડી ગયો રે મૂડી હું માતા કોણ છું કદાચ ગુજરાત તો હિન્દુનો ઓળખીએ કે માતા એની ગુલામી કરું આખી તો મારું અસલ નામ કોઈ ઓળખી નાખ મૂડી હું સુડેલ બની જાઉં બાળ શિકોત્ર બની જાઉં લ્યા હું સદી બની જાઉં ઝાપડી માતા બની જાઉં ઝોગડી માતા બની જાઉં લ્યા હું જગતની લાડોની ફૂલની માતા કલ્પે માતા બની જાઉં લ્યા અરે હું હાડા તળી સબની માતા બની જાઉં લ્યા અરે હું ચંદ્રની સતી માતા બની જાઉં બિહાર મેડી બની જાઉં લ્યા અરે હું કાળકા બની જાઉં લ્યા અરે ઉતરાણી મેડી બની જાઉં લ્યા અરે હું સાવન બની જાઉં હું સદી બની શિકોત્ર માતા માતાઓ ઓળખ મને હું માતાઓ તો દેખાવું પણ માતાઓના ભૂ હોય ને એના જીભ સોટી જાવ ને તે બોલવાના નથી પાછી માતા ના કહેવાય માતાઓ મને ના ઓળખ માતાઓ તો ઓળખું માતાઓ તો ઓળખ પણ જે માતા ડાયરેક્ટ થોડી બોલવાનું છે હેલો હે ભાઈ એ તો ભૂ જ બોલવાનું ને તે ભૂવાની જીભે સોટી જાવ ને તો મારું નામ ના દેવતી પાછું આય મુસલ જારીવાળી માતા છે મારા મુદ્દે સારી લાગી છે એટલે મર્યાદાવાળી માતા છે સમજણ પડે કે ઓ બસ હોય એટલે મારે ઓ બસ ના કમ વસલ લુસ્સા મુસી માતા છે પાછી લુક લવતર તો મન ના હાલે દુખવાળા આવ્યા છે તો અમોનો દુખી ક્લીન છે લ્યા ઓ બાપ કોકને નડો નહીં પીએ આ તો બધાર ખાસ કર બધાર ખા ભાઈ હે બધા જા તારા દીકરાનું તારા બહુનું સારું થઈ જાય જાહેર હવે તારી માંગણી શું જાહેર ને સદબુદ્ધિ આહીને રેડી થઈ જા હે ભાઈ બીજું તો હું હાલતા આશીર્વાદ આલું તો મારા બા બંડલ તો શું નહીં તાણ મૂર્તિ ભાઈ તાણ બસ હોના શરતીના દાગીના તો નહીં કાઢીને હાલું તો આશીર્વાદ તો મારા ઘણા થઈ જાય અને આશીર્વાદમાં ઘણું બધું મળી જાય તમને હે તાણ હાલે મારા ટવડીના રામ છું આ મારા બેઠા છીએ ને મારા રામ છું મારા બેઠા છો એટલે હમણાં બાર બેઠા છીએ ને ઓ ને પાછી બાર બેઠા આવ્યો ને પાછા દુકાની આ બધી પાછી ઓ મૂર્તિ લેડો બા થોડી બઈ હેડ ને આ હેડ તો કશું મારે કોઈ કશું કેવું તો કેવાય કે